માંગરોળ પોલીસ દ્વારા ઢેલાણા સરકારી સ્કૂલના બાળકોને સબ જેલ સહિતની અલગ અલગ સરકારી કચેરીની મુલાકાત લેવડાવી હતી। માંગરોળની પ્રથમ ન્યાય કોર્ટ રૂમની મુલાકાત કરાવી, જેમાં કઈ રીતે કામગીરી થાય છે જે બાબતે માંગરોળ માનનીય જજ સાહેબ દ્વારા બાળકોને કોર્ટ કામગીરી વિશે મહત્વની જાણકારી આપી હતી। બાદ માંગરોળ મામલતદાર કચેરીના ઈ ધારામાં જમીનની 7/12 વિશે જાણકારી આપી હતી, તેમજ જમીનમાં થતા ફેરફાર વિશે પણ માહિતી આપવામાં આવી હતી। તેમજ પુરવઠા વિભાગમાં રાશન કાર્ડમાં નામ ફેરફાર કરવા, નવા કાર્ડ માટે સહિતની કામગીરી વિશે મામલતદાર મણવર સાહેબ દ્વારા બાળકોને માહિતી આપવામાં આવી હતી। સાથે સબ રજિસ્ટર કચેરીમાં થતા જમીન મિલકત વેચાણ કઈ રીતે કરવામાં આવે તે બાબતે પણ જાણકારી આપી હતી। માંગરોળ પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા બાળકોને પોલીસ સ્ટેશનમાં થતી અલગ અલગ કામગીરી, લોકઅપ અને હથિયાર વિશે માહિતી આપી હતી અને અધિકારીઓ વિશે ડામોર સાહેબે માહિતી આપી અધિકારીઓએ કઈ કામગીરી કરવાની હોય તે વિશે માહિતી આપી હતી। માંગરોળ સબ જેલની મુલાકાત કરાવી જેલમાં રહેલ કેદીઓ વિશે જેલર ભાવેશ બોરીચાએ માહિતી આપી હતી। બાળકો દ્વારા કેદીઓને પ્રશ્ન કરતા કેદીઓ દ્વારા જવાબ આપતા જણાવ્યું હતું કે અભ્યાસ કરી અધિકારી બનજો, પણ અમારા જેવી ભૂલ ન કરશો। ઢેલાણા પ્રાથમિક શાળાના બાળકોએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત કર્યા બાદ માંગરોળ પોલીસ પીએસઆઈ ડામોર સાહેબ, પોલીસ કોન્સ્ટેબલ હેતલબેન રાવલિયા, પોલીસ કોન્સ્ટેબલ કિશોર ગરચર દ્વારા સ્કૂલ બાળકોને કચેરીઓની મુલાકાત સાથે નાસ્તો કરાવ્યો હતો।